પરંતુ આચાર્ય ચરણોના જે આ દિવ્ય સ્વરૂપો છે અને એ પ્રાગટ્યના જે કારણો છે, પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. આચાર્ય ચરણના પણ બે સ્વરૂપો છે, પ્રાકૃત અને અપ્રાકૃત. જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરતિન દેખી તૈસી. કે જેવી જીવની ભાવના હોય એ પ્રભુને એવું નિહારે છે. કંસની સભામાં જ્યારે પ્રભુ પધાર્યા હતા ત્યારે જે મથુરાના વાસીઓ હતા એ પ્રભુને પોતાના બાળકના સ્વરૂપમાં જે જોતા હતા એને બાલકૃષ્ણ પ્રભુના સ્વરૂપમાં પ્રભુ દર્શન આપતા હતા. જે પ્રભુને પરબ્રહ્મ સ્વરૂપમાં જોતા હતા એને પ્રભુ પોતાના ચતુર્ભુજ રૂપથી દર્શન આપતા હતા. અને જે જીવો, જે ભગવત ભક્તો પ્રભુને પોતાના આરાધ્યના રૂપમાં, રાસેશ્વરના રૂપમાં જોતા હતા, પ્રભુ એને પોતાના રાસલીલાના મુકુટ કાચની ધરેલા સ્વરૂપના દર્શન દેતા હતા. અને જે પ્રભુને લૌકિક ભાવથી જોતા હતા, મર્યાદા ભાવથી જોતા હતા, જે પ્રભુને શત્રુ ભાવથી જોતા હતા, કંસ, ચાણૂર, મુષ્ટિક આદિ, એ બધાને પ્રભુ મહાકાલના રૂપમાં દર્શન દેતા હતા. એટલે જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત દેખી તૈસી. એવી જ રીતે આપણા શ્રી મહાપ્રભુજી છે, એ મહાપ્રભુજીને જીવ જેવી રીતે જોવે છે, મહાપ્રભુજીને સામાન્ય સ્વરૂપે જોવે છે, તો મહાપ્રભુજી પ્રાકૃત પણ છે. અને મહાપ્રભુજીને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના સ્વરૂપે જુએ છે, તો આચાર્ય ચરણ અપ્રાકૃત પણ છે. તો એવો આપણા આચાર્ય ચરણનો કેવું દિવ્ય સ્વરૂપ છે. હું તો કહું કે આજે અમે લોકો પણ એવી મર્યાદા રાખીએ છીએ, પરંતુ શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. છતાં પણ આચાર્ય ચરણનો પ્રાગટ્ય એક આચાર્ય સ્વરૂપે થયો હતો. આચાર્ય ચરણનો પ્રાગટ્ય એક આચાર્ય સ્વરૂપે થયો હતો. એટલે આજે પણ અમે લોકો ઠાકોરજીના સિંહાસનમાં મહાપ્રભુજીના પાદુકાજી નથી પધરાવતા. સાઈડમાં પલંગડી હોય, એ પલંગડી ઉપર મહાપ્રભુજીના હસ્તાક્ષર કે પાદુકાજી બિરાજે. આ એક વિવેક છે કે આચાર્ય ચરણ પોતાને કૃષ્ણદાસ કહે છે. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ. કારણ કે આપ કૃષ્ણ જ છે, પણ આપનું જે કૃષ્ણ રૂપે પ્રાગટ્ય છે એ આચાર્ય રૂપે છે. આખા જગતને સાચા અર્થને પ્રગટાવવા માટે છે. એવા શ્રી આચાર્ય ચરણનું સ્વરૂપ, જેને ગોપીનાથ પ્રભુચરણ આજ્ઞા કરે છે, ભક્તિ માર્ગ વિતાનાય યોવતીર્ણો હુતાશન સએવ ન પરમ માનમ શેષમસ્ય પ્રમાંતરમ. આચાર્ય ચરણના આ સ્વરૂપને સમજ્યા પછી આપણું લક્ષ્ય શું હોવું જોઈએ, આપણે આચાર્ય ચરણ પ્રત્યે કેવો ભાવ હોવો જોઈએ, અહીંયા ગોપીનાથજી આજ્ઞા કરે છે. ભક્તિ માર્ગ વિતાનાય યોવતીર્ણો હુતાશન. અગ્નિરૂપ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભક્તિ માર્ગના પ્રચાર કરવા માટે શ્રી મહાપ્રભુજીના રૂપમાં પ્રગટ થાય છે. સએવ ન પરમ માનમ શેષમસ્ય પ્રમાંતરમ. એ આચાર્ય ચરણની જે વાણી છે, એ આચાર્ય ચરણની વાણી જ આપણા માટે પ્રમાણ છે, આપણા માટે આધારભૂત છે. બીજી કોઈ પણ પ્રકારનો આચાર્ય ચરણની વાણી સિવાયનો કોઈ પણ મત આપણને ગ્રાહ્ય નથી. શું કામ? હું એક વસ્તુ કહું, ઘણી વાર એવું થતું હોય કે મહાપ્રભુજી તો આમ કે છે, પણ અહીંયા તો આમ લખ્યું છે. ઘણા એવા હોય ટીખળ કરવા વાળા, સંશય કરવા વાળા, કે અહીં મહાપ્રભુજી આમ કે છે, પણ અહીંયા તો આમ લખ્યું છે, અહીંયા તો આમ લખ્યું છે. એનો હું સ્પષ્ટ રૂપે ઉત્તર આપી દઉં છું કે કોઈને સંશય ન રહે. મહાપ્રભુજીએ પોતાના માર્ગનો, પુષ્ટિ માર્ગની પ્રતિજ્ઞા કરતા કીધું, વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટય. કે હું જે આ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી રહ્યો છું, એ પુષ્ટિ માર્ગની સ્થાપના કેના આધારે કરી રહ્યો છું? તો વેદાહ, વેદાધારિત નિગમ માર્ગ છે, આ વેદનો માર્ગ છે. કૃષ્ણ વાક્યાની, ગીતામાં જે માર્ગ છે એ માર્ગના આધારિત, બ્રહ્મસૂત્રમાં જે માર્ગ છે એ માર્ગના આધારિત, અને વ્યાસ સૂત્રાણી ચૈવહિ સમાધિ ભાષા વ્યાસસ્ય, અને વ્યાસજીનું જે ભાગવત છે એ ભાગવતના આધારિત. તો વૈષ્ણવો, સકલ શાસ્ત્રનું દોહન કરીને જ મહાપ્રભુજીએ આ પુષ્ટિ માર્ગની રચના કરી છે. આ માર્ગના જે પણ સિદ્ધાંતો છે, આ માર્ગની જે પણ પરંપરાઓ છે, આ માર્ગની જે પણ રૂઢિઓ છે,
આ માર્ગની જે પણ પ્રકારો છે, આ માર્ગના જે પણ વ્યવહારો છે એ વેદ, ગીતા, ભાગવત અને બ્રહ્મસૂત્રના આધારિત છે. એમાં કોઈએ સંશય કરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. કારણ કે વેદને જેટલું મહાપ્રભુજી સમજે છે બીજું કોઈ નથી સમજી શકતું. ગીતાને જેટલું મહાપ્રભુજી સમજે છે એટલું બીજું કોઈ નથી સમજી શકતું. બ્રહ્મસૂત્રને જેવું મહાપ્રભુજી સમજે છે એવું બીજું કોઈ નથી સમજી શકતું. અને ભાગવતનો ગૂઢ અર્થ પણ જેવો મહાપ્રભુજી કરે છે એવો બીજો કોઈ નથી કરી શકતું. એટલે મહાપ્રભુજીએ આ બધા શાસ્ત્રોનું દોહન કરી અને પુષ્ટિમાર્ગ રૂપી આ દુગ્ધ ધારા આપણા માર્ગમાં વહાવી છે. આપણે તો બસ આ પુષ્ટિમાર્ગની મધુરતાનો આનંદ લેવાનો છે. આચાર્ય ચરણે બધું કાર્ય કરી દીધું અને આજ સુધી 500 વર્ષમાં કોઈની તાકાત નથી થઈ કે આપણા માર્ગની પરંપરામાં એક પણ ભૂલ કાઢી શકે. તો આગળ શું થશે? આચાર્ય ચરણે એટલો સટીક અને સચોટ માર્ગની રચના કરી છે કે એક પણ વ્યક્તિ આના પર પ્રશ્ન ચિહ્ન ઉભો ન કરી શકે. એવા શ્રી મહાપ્રભુજીના સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના અવતાર એવા શ્રી આચાર્ય ચરણના માર્ગમાં આપણે છીએ. જેમ ભગવદ્ ગીતામાં એક કહેવત છે કે વેદરૂપી ગાયનું દોહન, વેદરૂપી ગાયનું દોહન ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું અને એ વેદનું દોહન કરવાથી દૂધ શું નીકળ્યું? ભગવદ્ ગીતા. અને એ ભગવદ્ ગીતા રૂપી દૂધને ભગવાને પીવડાવ્યું કોને? અર્જુન જેવા અધિકારી ભક્ત વાછડાને. વેદના પુત્ર, વેદના વાછડા અર્જુન માટે એ વેદરૂપી ગાયનું દોહન કર્યું અને એ દોહન કરવાથી ભગવદ્ ગીતા રૂપી ભગવદ રસ ભગવાને પ્રગટ કર્યો અને અર્જુનને પીવાડ્યો. એના માટે અર્જુન જેવા ભક્ત હોવાની યોગ્યતા જોઈએ હો, તો વેદરૂપી દોહનનો રસ આપણા અંદર જાય. એટલે વૈષ્ણવો, આટલી વાત મહાભારતની અંદર કીધી છે અને મહાભારતની અંદર અર્જુનને કેટલું પ્રાધાન્ય આપ્યું છે કે પહેલા જ શ્લોકમાં જેમ ભગવાનનું વર્ણન છે એમ અર્જુનનું વર્ણન છે. મહાભારતનો પહેલો શ્લોક, નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ. નારાયણને નમન અને નરોમાં ઉત્તમ, નરોમાં શ્રેષ્ઠ એવા અર્જુનને પણ નમન કે એવો નર હતો, એવો ભક્ત હતો, ભલે મર્યાદા ભક્ત પણ એવો ભક્ત હતો. એ ભક્તની કારણે ભગવદ ગીતા રૂપી પરમ રસની પ્રાપ્તિ આપણા જેવા જીવોને થઈ અને એના રૂપી આ પુષ્ટિ માર્ગ શ્રી મહાપ્રભુજીના માધ્યમથી આપણને બધાને પ્રાપ્ત થયો. કે વ્રજયાત્રા એક એવો અલૌકિક પ્રસંગ છે પુષ્ટિ માર્ગની અંદર કે આપણે કહી શકાય કે પુષ્ટિ માર્ગના હરિ, ગુરુ અને વૈષ્ણવ આ ત્રણેયનો પરમ ફલ આપણને જો ક્યાંય પ્રાપ્ત થતો હોય તો એ કેવલ અને કેવલ આપણી વ્રજભૂમિમાં જ થાય. હવે કેવી રીતે પરમ ફલ પ્રાપ્ત થાય? કે આપણે વ્રજમંડળની અંદર ભગવાન શ્રી કૃષ્ણના જેટલા મંદિરો છે, લીલા સ્થળો છે, એ લીલા સ્થાનોના દર્શન કરીએ છીએ ત્યારે આપણે પ્રભુની પ્રાપ્તિ. તો વ્રજની અંદર જે ઠાકુરજીના મંદિરોની આપણે દર્શન કરીએ એનાથી આપણને પ્રભુના દર્શનની પ્રાપ્તિ થાય. શ્રી મહાપ્રભુજીના બેઠકજીના આપણે દર્શન કરીએ વૈષ્ણવો તો આપણને ગુરુના દર્શન થાય, શ્રી મહાપ્રભુજીના દર્શન થાય. તો હવે હરિ અને ગુરુ તો આવી ગયા, વૈષ્ણવ ક્યાં રહી ગયા? પ્રશ્ન થાય ને કે મહારાજ તમે કીધું કે હરિ, ગુરુ ને વૈષ્ણવ ત્રણેયના દર્શન ફલ પ્રાપ્તિ થાય, તો ચાલો પ્રભુની જન્મસ્થળી, લીલાસ્થળી, ક્રીડાસ્થળી વ્રજ છે તો પ્રભુના દર્શન થાય. મહાપ્રભુજીની બેઠકજી છે એટલે શ્રી મહાપ્રભુજીના દર્શન થાય. વૈષ્ણવના દર્શન કેમ થાય? તો વૈષ્ણવો 84 વૈષ્ણવની તમે વાર્તા વાંચતા હોય અને એના પહેલા જ પાનાના ભાવ પ્રકાશની અંદર શ્રી હરિરાયજી શું આજ્ઞા કરી રહ્યા છે એકવાર વાંચી લેજો. એ ભાવ પ્રકાશની અંદર શ્રી હરિરાયજી આજ્ઞા કરી રહ્યા છે કે મહાપ્રભુજીના કૃપાપાત્ર વૈષ્ણવો કેટલા છે? 84. બરાબર. વ્રજના કોષ કેટલા છે? 84. બરાબર. તો પ્રભુએ શ્રી મહાપ્રભુજીએ વ્રજના એ 84 કોષમાંના એક એક કોષની અંદર 84 માંના એક એક ભક્તને સ્થાપિત કર્યા છે. એટલે 84 વૈષ્ણવો 84 કોષમાંના એક એક કોષમાં બિરાજમાન છે. એટલે ઠાકુરજીની કૃપા પ્રાપ્તિ થાય, ગુરુની કૃપા પ્રાપ્તિ થાય, યમુનાજી ગિરિરાજજીની કૃપા પ્રાપ્તિ થાય અને 84 વૈષ્ણવોની કૃપા પ્રાપ્તિ થાય.